રાજકોટ અગ્નિકાંડ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ફાયર સેફટીના સાધનોનું વેચાણમાં પણ અત્યારે 30-40% વધારો થયો છે. ત્યારે શું તમે જાણો છો કે તમારી પાસે રહેલા ફાયર સેફટીના સાધનોમાં ISI હોલમાર્ક છે કે નહીં, અને જો ISI હોલમાર્ક છે તો તે વેલિડ છે કે નહીં તે પણ તપાસવું ખાસ જરૂરી છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આ જે વસ્તુ છે આને કહેવાય છે ફાયર હાઇડ્રન્ટ. હવે ફાયર હાઇડ્રન્ટમાં જેમ કે અમારો લોગો આવે છે, ISI નો સિમ્બલ પણ આવે છે, પણ એની સાથે સાથે CML નંબર 2939-171 જે અમારી સિરિયલ CML નંબર છે એ હોવી જોઈએ. ISI તો ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, પણ ISI સાથે છે ને CML નંબર હોવી જોઈએ, સિરિયલ નંબર હોવી જોઈએ, અને ટાઈમ ઓફ મેન્યુફેક્ચરિંગ ક્યારે મેન્યુફેક્ચર થયું છે એ બી હોવું જોઈએ. TRP નો જે ઇન્સિડન્ટ થયું છે, that has been a tragic incident to the people in Rajkot city. So what I would like to say is કે આપણે જે ફાયર એન્ડ સેફટીના સિસ્ટમ્સ ને કમ્પ્લીટ જેટલી પણ વસ્તુઓ આપણા પ્રોમાઇસીસમાં ઇન્સ્ટોલ થાય છે એ એઝ પર સ્ટાન્ડર્ડ રાખ્યું, જે સ્ટાન્ડર્ડ ડિઝાઇન કર્યું છે એ સ્ટાન્ડર્ડ પ્રમાણે છે ને કમ્પ્લીટ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન એ બધું રાખ્યું. તમને ટેકનિકલ ફિગર કહું તો નોટ શ્યોર, બટ આપણા રાજકોટ માર્કેટમાં મોર દેન 50-60% ઓફ ધ પ્લેસીસ પર આપણે નોન સ્ટાન્ડર્ડ વસ્તુ ઇન્સ્ટોલ કરવામાં આવે છે, કોમર્શિયલ ગ્રેડની વસ્તુ. So what happens if the product is commercial grade? The thing happens that in case of emergency, જ્યારે ગમે ત્યારે emergency આવે, we are never aware of emergency ક્યારે આવે. હવે નોન સ્ટાન્ડર્ડ ને નોન કોમર્શિયલ વસ્તુ હોય તો એ જ્યારે પણ તમે સિસ્ટમ એક્ટિવેટ કરો, એક્ટિવેટ નહીં થાય, વર્કિંગ નહીં થાય. વાલ્વ નોન સ્ટાન્ડર્ડ વાલ્વ વપરાય છે, ઘણી બધી જગ્યાએ વપરાય છે, તો એવા વાલ્વ જે છે એ ખુલે નહીં, તો ઓપરેટ ન થાય. હોસ્ટેલ ડ્રમ, હોસ બોક્સ ને ઓલા રેઇનફોર્સ રબર ઇનલેટ એ બધા છે ને એની ક્વોલિટી સારી ન હોવાથી બધા ફાટી ગયા હોય છે. સો તે ડઝન્ટ પરફોર્મ વેલ. અને પંપ, સો જે બિલ્ડિંગ્સમાં જેટલા રિક્વાયર્ડ હોર્સ પાવરના પંપ હોવા જોઈએ, તો ઘણી બધી જગ્યાએ મને એવું જોવા મળ્યું છે કે એગ્રીકલ્ચરલ પંપ રાખવામાં આવેલું હોય છે, જે તમને જે 7.5 kg/cm² નો પ્રેશર હોય એ તમને દે નહીં in case of fire or whenever you want to use such proper systems. જે બિલ્ડિંગ્સની હાઇટ અને જે લાઇન બિલ્ડિંગ્સમાં દોરી હોય એના પ્રમાણમાં જેટલી પણ HP ના પંપ હોવા જોઈએ સેમ પંપ હેઝ ટુ બી ઇન્સ્ટોલ્ડ. અને અત્યારે જે ચેકિંગ ચાલી રહ્યું છે, સો ચેકિંગ દોરાન આઈ વુડ સે દેટ સિસ્ટમની જેન્યુઇનિટી પણ સાથે સાથે ચેક કરવી જોઈએ. જેટલી પણ સિસ્ટમ લાગેલી છે એ એઝ પર IS સ્ટાન્ડર્ડ છે, ISI માર્ક અને CML નંબર વાળી સિસ્ટમ છે કે નહીં એ પણ સાથે સાથે અત્યારના હાલમાં ચેક કરવી જ જોઈએ. અને પબ્લિક ને છે ને આપણા ટ્રેનિંગ રાખવું જોઈએ. જેમ કે આપણા બિલ્ડિંગમાં અત્યારે રિન્યુઅલ ને એવા બધા પ્રોસેસ ચાલુ હોય છે, તો બિલ્ડિંગ રિન્યુઅલ દરમિયાન બિલ્ડિંગના માણસોને પ્રોપર ટ્રેનિંગ મળવું જોઈએ, સો દેટ ધ પીપલ આર અવેર એટ વોટ કાઇન્ડ ઓફ ફાયર સિસ્ટમ કઈ રીતના એ લોકોને રિન્યુઅલ ટાઈમમાં એક ટ્રેનિંગ આવે. સો આઈ વુડ રેકમેન્ડ કે ધ પીપલ attend the training so that they understand the proper working of the system. In case of emergency evacuation કઈ રીતના કરવું, સિસ્ટમ ઓપરેટ કઈ રીતના કરવું, ABC સિલિન્ડર્સ, CO2 સિલિન્ડર્સ જે આપણા સરાઉન્ડિંગ્સમાં હોય છે એને કઈ રીતના યુઝ કરવું, તો એની બધી પ્રોપર માહિતી મળે. તો માર્કેટ સિનેરિયો અત્યારે એવું છે કે જે પણ જગ્યાએ જે જૂના સિસ્ટમ્સ ઇન્સ્ટોલ્ડ હોય, રાઈટ, સો ધોઝ પીપલ એન્ક્વાયર, અત્યારે ઘણા બધા એન્ક્વાયરીઝ આવે છે, 30-40% ગ્રોથ છે અત્યારે ફાયર ઇન્ડસ્ટ્રીની અંદર, કે એન્ક્વાયરીઝ આવે છે ટુ રિપ્લેસ ધેર કોમર્શિયલ સિસ્ટમ એન્ડ અપગ્રેડ ટુ ધ પ્રોપર સ્ટાન્ડર્ડ સિસ્ટમ. જ્યારે અમે સાઇટ ઇન્સ્પેક્શન એ બધા માટે જતા હોય છે, દેન વી ફાઇન્ડ ધેટ ઘણી બધી જગ્યાએ જે સિસ્ટમ લાગેલી હોય કોમર્શિયલ ગ્રેડની લાગેલી હોય છે. સો અને છે ને કોમર્શિયલ ગ્રેડની લાગેલી હોય છે, સો અને છે ને એ રિપ્લેસ કરીને અમે પ્રોપર IS સ્ટાન્ડર્ડ પ્રમાણે અમે કમ્પ્લીટ સિસ્ટમ ફિટિંગ કરીએ છીએ અત્યારે.